Dear students, welcome back to another channel once again. તો હું પોતે મનોજ સર એન્ડ ઇંગ્લિશ ટીચર. આજે આપણે પ્રિપોઝિશનમાં જે અગાઉ શીખી ગયેલા વર્ડ અને એના મિનિંગ એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. જો તમને ઇંગ્લિશ સમજતા કે વાંચતા કે લખતા નથી આવડતું, એન્ડ ઇફ યુ આર લુકિંગ ફોર સચ ફેકલ્ટી હુ કેન બી ફુલફિલિંગ your need of learning perfect English, so you are here at the right place. તો અંગ્રેજી બોલવા માટે, વાંચવા માટે, સમજવા માટે દરેક ગ્રામરના જે મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના મિનિંગ, કન્સ્ટ્રક્શન, ફોર્મ્યુલા એટલે કે વાક્યરચના આવડવો જોઈએ. તો આજે આપણે પ્રિપોઝિશન જેની અંદર આપણે 27 સુધી લાસ્ટ ટાઈમ ભણી ગયા, ત્યારબાદ 28 એટલે કે ઇનકેસ એટલે જો કદાચ. મેં અહીંયા કદાચ માટે બીજા વર્ડ લખેલા છે, જેમ કે મે બી એટલે કદાચ, પરહેપ્સ એટલે કદાચ, ત્યારબાદ લાઇકલી એટલે કદાચ, પોસિબલી એટલે પણ કદાચ, સંભવિત. તો અહીંયા તમને ખબર પડી કે મેં અહીંયા એક મિનિંગના 4 વર્ડ લખેલા છે. સો કોઈ પણ શબ્દ ભંડોળ જો શરૂઆતમાં તમને હાર્ડ લાગે તો એને 4-5 વાર વિડીયોમાં સાંભળો. સાંભળ્યા બાદ તમે એનું રૂમિનેશન કરો એટલે ચિંતન કરો. 1 વીક કે 2 વીક સુધી વર્ડ યાદ રહી જશે. પછી તમે સેન્ટેન્સમાં એપ્લાય કરો. દેન યુ વિલ લર્ન ટુ બી સ્કિલફુલ એન્ડ બી એક્સપર્ટ ઇઝીલી. નિષ્ણાત બનતા તમને આ વિડીયો ઉપરથી આવડી જશે. ત્યારબાદ વાઇલ એટલે જ્યારે ત્યારે, તે વખતે. વાઇલ અવે, અહીંયા વાઇલ અવે એનો મતલબ થશે સ્પેન્ડ, નોટ સ્પ્રેડ બટ સ્પેન્ડ ટાઈમ, મતલબ સમય ગાળવો. અને સ્પેન્ડનો બીજો મતલબ છે ખર્ચવું, પૈસા ખર્ચવા. ત્યારબાદ ડ્યુરિંગ એટલે દરમિયાન. મીન ટાઈમ એટલે પણ દરમિયાન. અને મીન વાઇલ એટલે પણ દરમિયાન, એ સમય દરમિયાન. તો તમે સેન્ટેન્સમાં ડ્યુરિંગની જગ્યાએ મીન ટાઈમ વાપરી શકો છો, અથવા મીન વાઇલ. વિધાઉટ એટલે વગર, સિવાય, એના વિના. એક્સેપ્ટનો સ્પેલિંગ છે EXCEPT. એક્સેપ્ટ એટલે વગર, સિવાય. અને તમે જાણો છો સ્વીકારવું, એની અંદર આપણે ACCEPT એક્સેપ્ટ આવે, એનું સ્પેલિંગ અલગ આવે. બોલવામાં સેમ છે, પ્રોનન્સિએશન ઇઝ સેમ, ઉચ્ચાર સેમ છે, એક્સેપ્ટ, પણ અહીંયા સ્પેલિંગ છે EXCEPT. એનો મતલબ થાય વગર, એના સિવાય. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, કોઈને સ્થાને અથવા ને બદલે, ને સ્થાને. ઇમ્પ્લેસ ઓફ એટલે ની જગ્યાએ, ને સ્થાને. ઇનલી ઓફ ધ્યાનથી સાંભળો હું કેવી રીતે બોલું છું. લિસન ટુ માય સાઉન્ડ, હાઉ એમ આઈ સ્પીકિંગ દેટ વર્ડ. કેવી રીતે હું બોલું છું, કારણ કે અંગ્રેજી બોલવા માટે લિસનિંગ એ ફર્સ્ટ સ્કિલ છે. જો લિસનિંગ પરફેક્ટ હશે અને તમે વર્ડના મિનિંગ યાદ રાખશો તો સેન્ટેન્સ બોલવામાં તમને ઇઝીનેસ એટલે સરળતા લાગશે. ઇનલી ઓફ એટલે ને બદલે. ઓન બિહાફ ઓફ ના વતી, થકી, કોઈના થકી અથવા કોઈના વતી, મતલબ કોઈના બદલે એવું પણ કહી શકાય. આ વ્યક્તિના વતી આને કામ કર્યું. ઓન બિહાફ ઓફ માય ફાધર, જેમ કે મારા પિતાના વતી આઈ વેન્ટ ટુ ઓફિસ, હું ઓફિસ ગયો. અહીંયા મેં ઓન બિહાફ ઓફનો યુઝ કર્યું. ઓન બિહાફ ઓફ. ઓન ધ નેમ ઓફ મતલબ ના નામે, બીજાના નામે. ઓફ એટલે નો, ની, ના, નું, ઓફ. અને OFF એટલે બંધ, જેમ કે સ્વિચ ઓફ. બીજો ઓફનો મતલબ છે દૂર એટલે ફાર. ડિસ્ટાન્ટ એટલે પણ દૂરનું.
અને રિમોટ એટલે પણ દૂરનું. સો ડિયર ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે પ્રિપોઝિશન એના વિશે સ્ટડી કર્યો. જે પ્રિપોઝિશન મેં તમને એક્સપ્લેનેશન આપ્યું તો એના મિનિંગ સાથે યાદ રાખવા, તો તમને સેન્ટેન્સ બોલવામાં ઇઝી પડશે. ડે બાય ડે દરેક વિડીયોમાં જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તો તેમને દરેક પ્રિપોઝિશનના નવા નિયમ અને મિનિંગ જાણવા મળે છે. સો વેટ ફોર માય નેક્સ્ટ વિડીયો.